સીતારામ બધાઈને. રસોઈ ચાલુ છે. બપોરના 12 વાગી ગયા. રોટલી કરી લીધી. પેલા રોટલી કરી લીધી, પછી છે ને બતાવું. શાક વઘાર્યું છે, રીંગણું વધારે અને બટેટું તો એક જ નાખ્યું છે. હજી તો કુકર બંધ કરવાની બાકી છે. આ બાજુ છે ને સંભારો વઘારવો છે. અત્યારે ગાજર એક જગ્યાએ મળી ગયા. ગાજર ને મરચાં અંદર સુધારેલા પડ્યા છે. હવે મારી દાઢું હલે એટલે દાઢ હલતી હોય, આપણે દાંત હલતા હોય ને એટલે પછી કાચું બહુ ઓછું ખવાય. એક બે દાઢું હલે છે. સંભારાની અંદર રાઈ નાખીએ ને, ગાજરના સંભારાની અંદર તો બહુ મસ્ત થાય. પણ અજીતને રાઈ કડવી લાગે એટલે રાઈ જીરાથીને જ વઘારવો પડશે. આ હિંગ નાખી. હવે આ વઘાર નાખ્યા ગાજર. ઘણા છે ને અલગ રીતે વઘારતા હોય, પણ દાંત ન હોય ને એ દાંત ન હોય ને મેં તો ઘણા એ જોયું કે કુકરમાં સંભારો બાફી નાખે. એક બે જગ્યાએ એવું જોયું. તમે જોયું હોય તો કહેજો. હવે શાક જે છે ને લગભગ તેલમાં ચડી ગયું છે, તો તે રોજમાં મૂકી દઉં. રસોઈ તો લગભગ થઈ ગઈ. હવે જસનાબેનની મરચાં ઓછા ખાઈ, મારા પૂરતા જ મરચાં નાખું, બાકી ગાજર જ નાખું. અજીતને ગાજર ભાવે, કોબીનું તો કાચું. આ ગેસની આખી ઓલી ફ્લેમ છે ને આખી ઉભરાણું ને એમાં ઓલી કાળી થઈ ગઈ છે. સાંજે છે ને ખીચડી કરી તો ઉભરાણી. હવે બધું સાફ કરવું જોઈએ જસનાને. બધા કે ગરમી થાય, બધાને રજા પડે, વેકેશન પડે, બધું પડે. બહેનોનું કોઈ રસોડાનું વેકેશન પડે. વેકેશન હોય ને ત્યારે તો હજી તો મારે તો કાંઈ ચિંતા નથી. 2 જણા છીએ અને બાકી 4-5 ગલુડિયા. વેકેશનમાં ડ્યુટી બહેનોની વધી જાય. સારું સારું ખાવું, નવું નવું બનાવવું, બહાર ફરવા જાય તો નાસ્તા બનાવી લઈ જવાનું, પેકિંગ કરવાના, આ કરવું તે કરવું ને. એટલે બહેનોને કોઈ દિવસ વેકેશન ન હોય. ઓન ડ્યુટી 365 દિવસ જ્યાં સુધી બહેનોના હાથ પગ હાલે ત્યાં સુધી બહેનો ઓન ડ્યુટી જ હોય. લગભગ મારા જેવા તો ઘણા છે. કમેન્ટ ચોક્કસ કરજો. સીતારામ બધાઈને. મોદી સાહેબ કહે છે કે વરસ દિવસ પૂરતું સોનું ન ખરીદતા. અરે ભાઈ, સોનું ખરીદવા માટે પૈસા તો હોવા જોઈએ ને. 1.5 લાખનું તોલું હોનું, આમાં 2 તોલાનું કાંઈ આવે એમ નથી, તો 3 લાખ કાઢવા ક્યાંથી, 1.5 લાખ કાઢવા ક્યાંથી? સોનું ખરીદવા માટે પૈસા નથી અને બહાર ફરવા ન જતા વિદેશમાં. અહીંયા છે ને રાજ્યમાં ફરવાના છે ને હાંધા થાય છે, તો બહાર ફરવાનું તો ક્યાંથી કરવું ભાઈ? સાચી વાત હોય તો ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. આ મોદી સાહેબ એમ કે સોનું ન ખરીદતા 1 વર્ષ પૂરતું, અને 1 વર્ષ પૂરતું વિદેશ જવાનું ટાળજો, ટૂર ન કરતા. મોદી સાહેબને ખબર છે કે સોનું ખરીદવું હું અત્યારે માણસના પેટ પૂરતા રોટલાય ટાણે મળતા નથી. એને સવારથી સાંજ સુધી તનતોડ પિતા ઘરની અંદર મહેનત કરે. ઘરની અંદર 2 છોકરા હોય, મા બાપ હોય, અને લગભગ છે ને આપણે મેં જોયું છે કે ગરીબ મા બાપના સંતાનો છે ને લગભગ એના મા બાપ વૃદ્ધાશ્રમમાં ઓછા હોય. લગભગ આવું મેં જોયું છે. મા બાપ 2-3 છોકરા, 2 માણસ પોતે, એમાં પતિ જે છે એ બિચારો દાડીએ જતો હોય, અને પત્ની જે છે એ ઘરકામની અંદર ક્યાંક ને ક્યાંક મદદ કરતી હોય. મોંઘવારી ફાટી નીકળી જ. સોનું 1.5 લાખનું તોલું, 1.5 લાખ માથે આઈ થિંક. અને 1 તોલું કરાવવાનું અત્યારે પેટના થીગડા ભરાતા નથી, અને સોનું ક્યાંથી ખરીદવું? નહીં ખરીદીએ મોદી સાહેબ, સોનું નહીં ખરીદીએ. વિદેશની ટૂર હું અમે ગુજરાતની બહાર નહીં જઈએ, કારણ કે ગરમીએ કોપ કર્યો અને સોનું આસમાને પહોંચ્યું છે. તમે નહીં કહો ને તોય નહીં જાય અમે ક્યાંય. એટલે ક્યાંય અમે જવાના નથી. વિદેશ તો બિલકુલ હમણાં નથી જવાના. એટલા પૈસા છે નહીં, કોઈ પાસે નથી. બસ જેની પાસે છે ને એ ફરે છે એટલે ઘણું. એને જોઈને અમે ખુશ થાવ. ચાલો, જમવાનું થઈ ગયું રેડી. ગરમા ગરમ રીંગણા બટેટાનું શાક, રોટલી, સંભારો, દહીં, મસાલો અને છાશ. સાહેબ આવી ગયા અને જમવા રેડી થઈ ગયા.
હજી તો પાણીની બોટલ લેહે અને પછી બેહીએ. ઉઘાડે ડીલે તમારું નથી લેતી હું. ગરમી થાય ને અત્યારે એસી જસોદાબેન કે નખાવી લ્યો, અમારે સોલાર પેલા નખાવું છે ને હજી મારો છોકરો એમ કે હવે આ મકાનમાં કઈ કરમાં મમ્મી, એને બીજું મકાન લેવું જ છે, મોટું મકાન. તમે મકાન નું બધા પૂછતા હતા ને, તમારો દીકરો ના પાડે છે કે તું હવે તારું કરમાં, તો તમે બધા બહુ અમારા માટે કરી લીધું 2 જણા, હવે આરામ કરો, ખાઓ પીઓ ને મોજ કરો. નોકરી થાય તો કરો, નકર મૂકી દો. બસ મોજ જ કરો, હવે આરામ કર. 50 વર્ષ થઈ ગયા પૂરા અને હવે જલસા કરો. મારા બાપ ને કે હવે બેહવું હોય તો બેહી જાય, અમે 2 ભાઈઓ તમને નહીં ઘટવા દઈએ. તો ઠીક છે, જી થાય, પણ કામ કરીએ તો મજા રહીએ. હાથ પગ ચાલુ રહીએ તો શરીર સારું. હા, આવજો બધાય, આગળના વિડીયો બન્યા રહેજો. હાલો બધાય જમવા. અને જો સાહેબે તો એને એકથી ન થાય, એને અથાણું જોઈએ, સંભારો જોઈએ, રોટલી જોઈએ, શાક જોઈએ. ના ખાહે સંભારો ખાલી. સીતારામ. 5:45 વાગી ગયા. આગળ શાકભાજી ને આ તે કરતી હતી તો થોડીક વાર વળી ક્યારેક વિચાર આવે કે આવું બનાવીને વિડીયો મૂકું, ક્યારેક મન હોય તો. નહીતર તો કન્ટિન્યુ મંડી પડું. ભગવદ્ ગીતાનો 4થો અધ્યાય છે ને એ જ્ઞાન યોગ છે. જ્ઞાન એ અજ્ઞાનના અંધારાને દૂર કરનાર. અજ્ઞાન એ અજ્ઞાનતા શું છે, મનની અશાંતિ શું છે, ક્યાંય ચેન કેમ પડતું નથી, સંતોષ કેમ નથી, દુઃખ કેમ થાય છે, આ બધાનું જ નિવારણ જે છે ને આ અધ્યાયને મનની અંદર ઉતારી લેવાથી થઈ શકે. ઓ માય ગોડ પિક્ચર આપણે બધાએ જોયું હશે કે મનુષ્યને સફળ બનવું હોય તો ભગવદ્ ગીતાનો સહારો લેવો જ પડે. ગાંધીજીના 3 વાંદરાય ક્યારેક બનવું પડે. બુરા મત સુનો, બુરા મત દેખો, બુરા મત બોલો. ક્યારેક જે છે ને ન બોલવામાં શાંત થઈ જવામાં બહુ સારું છે. એ આપને જ્ઞાન યોગ શીખવાડે કે જ્યારે તમારી પાસે કોઈ જવાબ જ ના હોય, કારણ કે એ જવાબ ઈશ્વર પાસે જ હોય, અને ત્યારે આપણે શાંતિ પકડી લઈએ ને મનને, તો એ આપણું જ્ઞાન છે. મૌનથી વધારે જવાબ કોઈ આપી શકતું નથી. સમજી લેવાનું કે જ્યારે તમે મૌન ધારણ કરી લીધું છે ને ત્યારે તમે સફળતાની નજીક છો. એક વાસણ જે છે ને એ બહુ ન પટકાય, અવાજ ન આવે. 2 વાસણ હામાં પટક થાય ને તો જ અવાજ આવે. એટલે ઘરની અંદર ક્યારેક આવું સોલ્યુશન સામે આપણા પ્રશ્ન આવે તો ત્યારે આપણે મૌન ધારણ કરી લેવામાં બહુ મજા છે. એ જ્ઞાન છે. જ્ઞાન એ કોઈ પુસ્તક નથી કે આપણે વાંચી લઈએ અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આખો જગત લગભગ ભગવદ્ ગીતા કઈ એકમાત્ર ગુજરાતમાં નથી વંચાતી. ભગવદ્ ગીતા સંસ્કૃતમાં છે, એટલે દુનિયાની દરેક ભાષામાં એ અત્યારે ઉપલબ્ધ છે. આપણા દેશની અંદર તો ભગવદ્ ગીતા વંચાય જ છે, પરંતુ વિદેશોની અંદર પણ આનું બહુ મૂલ્ય છે. અમેરિકાની અંદર શિકાગો શહેરની અંદર ભગવાન પરિષદ, જે ધર્મની પરિષદ ચાલતી હતી, એની અંદર બધા ધર્મગુરુઓને બોલાવ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદ જે છે એ ભારતનું નેતૃત્વ કરી અને આપણી ભગવદ્ ગીતા લઈ અને અમેરિકાના શિકાગો શહેરમાં ગયા હતા. એટલે સ્વામી વિવેકાનંદ જે છે ને સમયના બહુ પાકા, જે સમયે ત્યાં મળવાનું હતું, એકત્રિત થવાનું હતું, એની પહેલા એ 5 મિનિટ પહોંચી ગયા અને પોતે ભગવદ્ ગીતા જે છે એ સૌની પહેલા ત્યાં રાખી દીધી. બધાએ પુસ્તક જમા કરાવવાના હતા ત્યાં પોતાના ધર્મગ્રંથો, એમાં આપણી ભગવદ્ ગીતા. એમ પછી એક પુસ્તકો એની માથે ગોઠવાતા ગયા, બધા આવતા ગયા એમ. એટલે કોઈએ હસી મજાકની અંદર મસ્તી કરી અને કીધું કે તમારી ભગવદ્ ગીતા તો સૌથી નીચે દબાઈ ગઈ છે, એનું કાંઈ મૂલ્ય હોય એવું લાગતું નથી. પણ વિવેકાનંદ તો બહુ ધૈર્ય સ્વભાવવાળા અને જરૂર પડે ને ત્યારે જ બોલવાવાળા હતા. અને હંમેશા આ મનની અંદર રાખી મૂકવું જોઈએ કે કારણ વિનાનું બોલ કરવાથી સમાજની અંદર આપણે આપણી નામના ઓછી કરી નાખીએ છીએ. બહુ બોલવાથી કંઈ સમાજ વાવા નહીં કરે. તો સ્વામી વિવેકાનંદે ત્યારે સરસ જવાબ આપ્યો કે બરાબર છે, સૌથી નીચે છે. મકાનને બનાવવું હોય ને તો પાયા પહેલા ખોદવા પડે, એમને મકાન ચણી લઈએ તો પડી જાય. આ ભગવદ્ ગીતા હમણાં જો મારી એક હું લઈ લઉં ને એટલે તમારા બધા પુસ્તકો પડી જાય. એમ બધા ધર્મનું મર્મ ભગવદ્ ગીતાની અંદર, બધા પુસ્તકો જે ભગવદ્ ગીતામાં છે એ બધા પુસ્તકોમાં છે. જે ભગવદ્ ગીતામાં નથી એ ક્યાંય નથી. આ કદાચ કેવું મારા માટે વધારે ખોટું નથી. ભગવદ્ ગીતાનું મર્મ એક વખત જીવનમાં સમજાઈ જાય એટલે આખું જીવન સમજાઈ જાય તો એ જ્ઞાન છે. અને આ જ્ઞાન જે છે એ ભગવદ્ ગીતા સિવાય લગભગ મને નથી લાગતું કે આપણે ક્યાંય અર્જિત કરી શકીએ.
ભગવાને ખુદે પોતાના મુખે બોલેલી છે કે જે મને શરણે મારે શરણે આવે અને બધું પોતાનું જીવન મને સમર્પિત કરી દે, પછી એને ચિંતા કરવાની જરૂર નથી. પણ સાલું આપણી અંદર વિશ્વાસ જેવી ચીજ જ નથી. એક ભગવાન, બીજો ભગવાન, ત્રીજો ભગવાન, અઠવાડિયે, 15 દીએ, મહિને દીએ માનતા પૂરી ન થાય, આપણી શ્રદ્ધા પૂરી ન થાય. ખેતરની અંદર એક નાનકડું અમથું બીજ, એના અંકુરને ફૂટતા 4 દિવસ લાગે, પછી એને મોટું થતા અઠવાડિયું 15 દિવસ લાગે, એને બહારની દુનિયા જોતા મહિનો 2 મહિના લાગે, અને એને પાકતા 4 મહિના લાગે. એક દાણા વાવવામાં જો આટલી પ્રોસેસ થતી હોય તો આપણે તો મોટા મોટા સપના સેવીને બેઠા હોય, અને આ સપના જે છે એ મહેનત વિના પૂરા ન થાય, અને પછી આપણે ઈશ્વરને બદલે રાખીએ અને શ્રદ્ધા ગુમાવી દઈએ, તો એ આપણું અશ્રદ્ધાળું મન છે, એ જ્ઞાન નથી. તો સાચું જ્ઞાન એ જ્ઞાન યોગ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ આખું એની અંદર વિસ્તરણપૂર્વક સમજાવ્યું છે કે જ્ઞાન શું છે, કોને જ્ઞાન કહેવાય. એક ઝૂંપડીની અંદર પતિ પત્ની અને એના સંતાનો, એના માતા પિતાઓ હિલોલથી રહેતા હોય, આનંદથી રહેતા હોય, કોઈ પણ પ્રકારના કજિયા કંકાસ ના હોય, ઝઘડા ના હોય. જે મળે એ ભોજન પોતે પ્રસાદ ગ્રહણ કરી અને અર્જિત કરતા હોય. જે ઈશ્વરે આપણને આપ્યું છે એમાં સંતોષ માનતા હોય. મહેનત કરવા છતાંય ક્યારેક ન મળે તો બધું ઈશ્વર ઉપર છોડી દેતા હોય, અને નકામી વ્યર્થ ચિંતા ના કરતા હોય. આ જ્ઞાન છે. બાકી તો આપણે બધા જાણીએ છીએ કે હજારો માણસો પાસે અઢળક રૂપિયા છે, છતાંય કે શાંતિ છે નહીં. આ અજ્ઞાન છે. એટલે ખોટી દોડ, ખોટી ચિંતા અને ભૂતકાળને યાદ કરવું, ભવિષ્યની ચિંતા કરી અને વર્તમાનને બગાડવું એ અજ્ઞાન છે. ટૂંકમાં ભવિષ્યની ચિંતા કરવી, ભૂતકાળને યાદ કરી અને રાગોણા રોગવા, અને વર્તમાન આપણો જે હાલમાં આપણે જે પ્રાપ્ત થયું છે એને બગાડવું. એટલે આપણે પહેલાંય નહોતા જીવી શક્યા, અત્યારે જે જીવન છે એને નથી જીવી શકતા, અને ભવિષ્યમાં શું થાય એની ચિંતામાં આપણે વર્તમાનને બગાડીએ. અજ્ઞાન છે. આ બધું જ દૂર કરવું હોય તો જ્ઞાન યોગ બહુ આપણા માટે મહત્વનો છે. તો આ સરસ મજાના વિચાર સાથે વિડીયો પણ અહીંયા બહુ મોટો થઈ જાય તો પૂર્ણ કરું. કાયમ નવું યાદ આવે અને થોડું થોડું બીજું સાથે ઉમેરતી જાવ, એટલે જે આપણા દર્શકો છે એને પણ કંટાળો ના આવે. બહુ લાંબુ ન કહેતા. જ્ઞાન જે છે એ વેચાતું મળતું નથી, અનુભવથી મળે છે. જીવનની અંદર જેટલા વધારે અનુભવો, 5 વર્ષના બાળકની અંદર ઘણી વખત ઘણી બધી બુદ્ધિ હોય, જ્યારે મારા જેવા 50 વર્ષનાની અંદર એ ન હોય, તો આ જ્ઞાન છે. તો આવજો બધાય. સીતારામ.